પાર્ટીની અંદર પ્રદેશ અધ્યક્ષનું જે સ્થાન છે, એટલે એ જે ખુરશી છે વિક્રમાદિત્યની ખુરશી સમાન માનવામાં આવે છે. સી આર પાટીલ 156 વિધાનસભા બેઠકોનું માઇલસ્ટોન મૂકીને ગયેલા. સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એની અંદર 90% બેઠકો જે છે એ પ્રાપ્ત કરી અને એ માઇલસ્ટોન મૂકીને ગયેલા. એટલે આ તમને પડકાર લાગે છે કે આ માઇલસ્ટોન છે આનાથી વધુ હવે સારું પરિણામ આપવું પડશે? કોઈ પણ વિદ્યાર્થી એ જ્યારે પરીક્ષા આપવા બેસે ને એટલે એના મનમાં એવો જ ભાવ હોય કે હું પ્રિલિમરીમાં જે એક્ઝામ હતી એના કરતાં સેકન્ડરી એક્ઝામમાં સારી રીતે પાસ થઉં, અને સેકન્ડરી એક્ઝામ હતી તો એના કરતાં મારી ફાઇનલ એક્ઝામમાં વધારે સારી રીતે પાસ થવું. હું હોઉં કે તમે હોવ, એ દરેક વ્યક્તિ હંમેશા એ સારા રિઝલ્ટ સાથે જ એ એક્ઝામ આપવા માટે જતો હોય છે. અને ભારતીય જનતા પાર્ટીનો દરેક બૂથનો કાર્યકર્તા એ દરેક વ્યક્તિ સારી તૈયારી સાથે જ નીચે ઉતરતો હોય છે. ગુજરાતની અંદર 50,000 કરતાં વધારે બૂથો છે. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ દરેક બૂથ જીતવાના સંકલ્પ સાથે એ નીચે ઉતરતો હોય છે.